જય મહાદેવ, જય માતાજી. આ શિયાળામાં મેં જે ધાબરાનું વિતરણ કર્યું, અહીં મેં ખરેખર તો જે જગ્યાઓ જે છે ત્યાં જઈ અને જ્યાં ગરીબ લોકો ફૂટપાથ ઉપર કે કોઈ ઓટલા ઉપર સૂતા હતા ત્યાં જઈને આપ્યા છે, જેમની અંદર મારી ઘણા બધા એ લોકોએ મદદ કરી. મારો ભાણેજ દર્શન દવે અને સાથે સાથે જે આ જૂનાગઢના વિસ્તારની અંદર અમે ધાબરાનું અત્યારે વિતરણ કરી રહ્યા છીએ. અહીં મેં દ્વારકા, જામનગર અને સોમનાથ વિસ્તારની અંદર જે લોકો ખરેખર શરદીની અંદર ઠૂઠવાતા હતા અને કોઈ ફૂટપાથ ઉપર કે જાહેર રોડ ઉપર સૂતા હતા એવા લોકોને જઈને આ ધાબરાનું વિતરણ કર્યું. મારા મિત્ર સંજયભાઈ ચાંડેગરાએ પણ પોતાનો સમય આપ્યો અને મારા ભાણેજે તો ઘણો બધો સમય આપ્યો. અને ભવનાથની અંદર જઈ ભવનાથ વિસ્તારની અંદર પણ અમે લોકોને ગોતી અને જે લોકો આવી રીતે સૂતા હતા તેની ઉપર ધાબરા જઈને ઉઠાડ્યા. અને આની પાછળ અમારો હેતુ એવો હતો કે જે લોકો આવી ગરીબ વસ્તી છે ત્યાં પણ જઈને કીધા, આવી દુકાનોએ જે લોકો સૂતા હતા આવી ગરીબ વિસ્તારમાં જઈને પણ અમે લોકોને જગાડી અને રાત્રે ધાબરાનું વિતરણ કર્યું. સાથે સાથે જ્યાં પણ આવા લોકો દેખાણા ત્યાં અમે 4 જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ફરીને પ્રત્યક્ષ ઓછામાં ઓછા 11 દિવસ સુધી અમે ફર્યા અને 11 દિવસની અંદર આ ધાબરાનું અમે વિતરણ કર્યું. જેમની અંદર મારા જે સહભાગી બન્યા હતા, જે દ્વારકા સુધી, સોમનાથ સુધી અને ભવનાથ સુધી જે મારી સાથે આવ્યા, તેનો પણ હું આભારી છું કે મારા આ સત્કર્મની અંદર તેઓએ મારો સાથ સહકાર આપ્યો. જેમની અંદર જે મેં મારા મિત્રોના હસ્તકે પણ આ દાન કરાવ્યું. અને સાથે આ શિયાળાની અંદર આપણું શાસ્ત્ર કહે છે કે પંચી પાણી પીને છે સરિતા ના ઘટે, નીર ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. આપણો શાસ્ત્રમાં એવું પણ લખેલું છે કે ઋતુ અનુસાર દાન કરવું જોઈએ. એમાં શિયાળામાં જે લોકો ખરેખર ઓટલે સૂવે છે અને આવી રીતે ઠંડીમાં ઠૂઠવાય છે તેવા લોકોને આ જૂનાગઢ વિસ્તારની અંદર પણ અમે જે કોમ્પ્લેક્સો અને જે દુકાનો હતી ત્યાં ઓટલા ઉપર અને કોમ્પ્લેક્સની અંદર સૂતા લોકોને જઈને આવી રીતે ધાબરા ઓઢાડ્યા. અવશ્ય આ વિડીયો બનાવવા પાછળનું મારું કારણ એવું છે કે લોકો પણ જાગૃત થાય અને લોકો સુધી આ વાત પહોંચે કે ઈશ્વરે જે કાંઈ તેને આપ્યું છે તેમાંથી તેઓએ દાન કરવું જોઈએ. અને દાન કરવાથી હંમેશને માટે સર્વત્ર વધે છે. કોઈ પણ વસ્તુ તમે દાન કરો તો એ વધવામાં છે, કારણ કે ઈશ્વરે જે તમને આપ્યું છે માત્ર તમારા માટે જ નથી, પરંતુ ઈશ્વરે અન્ય લોકોના ભાગ્ય પણ તમારી સાથે લખેલા છે. આથી કરી અને આપે હંમેશને માટે કોઈ પણ ઋત હોય એ ઋતને અનુલક્ષીને દાન કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. તો અહીંયા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે કે જ્યાં આવા ગરીબ લોકો રહેતા હોય, સૂતા હોય, ત્યાં જઈ અને અમે આવી રીતે લોકોને પ્રત્યક્ષ ઓઢાડ્યા છે. અને લોકો આ જુઓ કેવી રીતે લોકો કેવી પરિસ્થિતિની અંદર જીવે છે ને કેટલું રીતે ઠૂઠવાતા હશે, જેની કલ્પના કરવી પણ અઘરી છે. અહીંયા આવા સમયને વિશે જ્યારે અમે લોકો સુધી પહોંચ્યા ત્યારે ઘણા બધા લોકોએ અમને જે આશીર્વાદ આપ્યા એ આશીર્વાદ કરોડો ખર્ચવા છતાં પણ ન પ્રાપ્ત થાય. એટલે કે હિન્દુ સંસ્કૃતિ એ કહે છે, સનાતન ધર્મ એ કહે છે કે તમારે આવું કાર્ય કરતું રહેવું જોઈએ. ને આવું કાર્ય કરવાથી જ આપણે સર્વત્ર સુખમય સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકીએ છીએ. મેં આવી રીતે ઘણા માનસિક લોકોને પણ જે હતા, જે ગાંડા લોકો ફરતા હતા તેને પણ આપ્યા. અહીં જુનાગઢ વિસ્તારની અંદર મારા સહાયક બહેના વંશભાઈ આથલિયા, સાથે સાથે વિપુલભાઈ રાવત પણ જેઓ સાથે એક બજરંગ દળના પ્રમુખ પણ મારી સાથે ત્યાં મળી હતા. અને જે આ ફૂટપાથ ઉપર રમકડાઓ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકોને પણ ગોત્યા અને તે લોકો સુધી પણ અમે આ ધાબરાનું વિતરણ કર્યું. અને ઘણા લોકોનું કહેવાનું એવું હતું કે એ તો ધંધાદારી છે, રોજગારી છે, પરંતુ એને સૂતા જોઈ ને અમને પણ એવો વિચાર આવ્યો કે ના, આ લોકો શું છે, આખો દિવસની અંદર રમકડા વેચીને જે પોતાના
પેટનું રોડિયું કરે છે. કારણ કે આવા લોકો કોઈ બિલ્ડિંગ બંધાવવા માટે કે નથી કરતા, પરંતુ જે વેચાણ કરી અને ખરેખર તો આવા લોકોને આપવાથી વધારે યોગ્ય ગણાય. કારણ કે આ લોકો પણ આ જે બગીચો, સરકારી બગીચો છે કે સરકારી જે જગ્યા છે ત્યાં સૂતા હતા ને ત્યાં જઈને અમે એ લોકોને ધાબળા વિતરણ કર્યા. તો આવી રીતે ધાબળા વિતરણ કરી અને જે કાર્ય મેં કર્યું એ આપને કેવું લાગ્યું? ખરેખર અને આ વિડીયો જે બનાવ્યું છું અને આ વિડીયોને શું આપ શેર કરવાના હકદાર છો કે નહીં? અને જો આપણે એવું લાગતું હોય કે આ કર્મ મેં સારું કર્યું છે તો અવશ્ય આ વિડીયોને શેર કરજો. અને આનાથી કરી અને મારો હેતુ જે આ કામદાર બહેનો છે જુનાગઢ વિસ્તારની અંદર કે જે રાત્રિના સમય દરમિયાન, રાત્રે અત્યારે લગભગ 2:30 વાગ્યા હતા, એવા સમયે જે રોડ સાફ કરી રહ્યા હતા એવા બહેનોને પણ અમે ધાબળાનું વિતરણ કર્યું. તો શું આપને આ યોગ્ય લાગ્યું છે? અને હા મિત્રો, ફરજિયાત આપના માટે એક વાત કરું કે જો આપને યોગ્ય લાગ્યું હોય ને આવું કાર્ય અમારે કરતું રહેવું જોઈએ તો આપ કૃપા કરીને આ વિડીયોને અવશ્ય શેર કરજો. શેર કરવાથી ઘણા બધા લોકોને આનાથી પ્રેરણા મળશે. મારો પુત્ર રુદ્ર સત્યમ પણ મારી સાથે રહ્યો અને જે લોકો અમારા ઘરે પણ એવા લાયક લોકો આવ્યા તેમને પણ મેં મારા ઘરેથી પણ મારા બંને પુત્ર વિષ્ણુ તેમજ રુદ્ર સત્યમ અને મારી પુત્રીના હાથે પણ આ વિતરણ કર્યું. તો અવશ્ય આ વિડીયોને શેર કરી, મારા ભાઈના હાથે પણ વિતરણ થયું. તો અવશ્ય આ લોકોને આ વિડીયોને શેર કરી અને કૃપા કરી અને લોકો સુધી આ મેસેજ પહોંચાડજો. જેમની અંદર મારા મિત્ર એ જે સાથ આપ્યો છે તેનો પણ હું આભારી છું. અને સાથે સાથે અહીંયા જે વિતરણ થયું એમની અંદર મારી સાથે મારા પરાગભાઈ પણ રહ્યા. અને ખાસ આ સોમનાથ વિસ્તારની અંદર જે હું વિતરણ કરવા ગયો ત્યારે સોમનાથ વિસ્તારની અંદર પણ પરમ મિત્ર જીવનભાઈ રાવત, એમના ધર્મપત્ની હિનાબેન અને એમના પુત્ર ધાર્મિક રાત્રે મારી સાથે ફર્યા. અને રાત્રિ સમયની અંદર, કારણ કે અમે એવું વિચારીએ છીએ કે કોઈ પણ આપણે કરીએ તે વિફળ ના જવું જોઈએ. આથી કરી જે લોકોને ખરેખર જરૂરત છે એ લોકો સુધી જો આપણું દાન પહોંચે તો શ્રી હરિ સુધી એ દાન પહોંચ્યું છે કહેવાય. આથી કરી અને અમે લોકોને આવી રીતે જ્યાં જ્યાં સૂતા હતા ત્યાં ત્યાં જ આપવા ગયા. તો હું તેમનો પણ આભારી છું. અને સાથે સાથે જે લોકો આ વિડીયો નિહાળી રહ્યા છે એ લોકોએ પણ વિચારવું જોઈએ કે જો ઈશ્વરે, મારા મિત્ર દેશંગભાઈ પણ મારી સાથે હતા અને કે તેને પણ ઈશ્વરે જો આપ્યું હોય તો તે લોકોએ પણ બીજાને આપવું જોઈએ. આર્થિક મદદ જેટલી પણ શક્ય થાય એટલી કરવી જોઈએ. અહીં અમારા ગામના પંચાયતના સભ્ય શ્રી વિરમભાઈ સોલંકી અને વિજયભાઈ વાણંદ સાથે અમે ગરીબ વિસ્તારની અંદર પહોંચ્યા હતા. અને ગરીબ વિસ્તારની અંદર એક જ જગ્યા પર ઊભી અને અનેક લોકોને અમે સાથે બોલાવ્યા. અને એ લોકોને અમે વિરમભાઈ તેમજ વિજયભાઈના હસ્તે પણ દાન અપાવ્યું. અને અનેક લોકોને ગરીબ વિસ્તારની અંદર આ સોગાત મેળવી હતી, ખૂબ જ રાજી થયા હતા અને ખૂબ જ આશીર્વાદ અમને આપ્યા હતા. તો જે આશીર્વાદ જે મળે છે એ ખરેખર તમારીને પ્રગતિના પંથે ચડાવી દે છે. તો પહેલાં મેં જેમ કીધું એમ કે જો ઈશ્વરે દીધું હોય તો આપવા માટે તૈયાર રહો. શિયાળામાં આવી રીતે ધાબળાનું દાન કરો. ચોમાસામાં પણ રેનકોટ, છત્રીઓનું પણ દાન કરી શકાય. અને ઉનાળામાં જે ગરમીથી બચવા માટે જે કાંઈ છે તેનું દાનને પાણીના પરબ બનાવવા સર્વશ્રેષ્ઠ ગણાય છે. તો આશા રાખું છું કે મારો વિડીયો આપને અવશ્ય સારો લાગ્યો હશે. અને આ વિડીયોની અંદર જો આપને યોગ્ય લાગ્યું હોય તો પ્લીઝ શેર કરજો, જેથી કરી અને લોકોને પ્રેરણા મળે અને પ્રેરણા લઈ અને લોકો પણ આવા કાર્ય કરતા જાય. કારણ કે મારો ધર્મ છે, મારું એક સૂત્ર છે કે સત્ય, ધર્મ, કર્મ, નીતિ અને ન્યાય, બસ એ જ મારો અભિપ્રાય. તો મારો અભિપ્રાય છે કે લોકો સત્યના માર્ગે ચડે અને લોકોને ધર્મ કરવા માટે હું પ્રેરક કરી રહ્યો છું અને અધર્મથી બચે, સત્ય તરફ વળે.